હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વાનગી કૂટો બનાવવાની રીત શીખીશું. કૂટો એક એવી વાનગી છે જેમાં કોઈ મસાલા, ગરમ મસાલા, તેલ કે ઘીનો ઉપયોગ થતો નથી, છતાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે કૂટાની રેસીપી વિશે જાણીએ. તો અહીંયા હું 5 જણાને થાય એટલો કૂટો બનાવું છું. એટલે બધા ફૂલ ખાય છે કૂટો, બધાને ભાવે છે એવા 5 જણા માટેનો છે. એટલે અહીંયા હું ચપટી બધી દાળ લઈશ, થોડી 2 ટેબલ સ્પૂન જેટલી, અને બધીને સારી રીતે વોશ કરી અને એક તપેલામાં 5 લીટર જેવું પાણી એડ કરી અને એને પલળવા માટે રાખી દેશી. અને એમાં થોડો ખજૂર અને થોડા તલ એડ કરીને એક સાઈડ રાખી દેવાનું છે, કેમ કે આપણે નેચરલ સ્વીટ કરશી. પછી જરૂર પડે ટેસ્ટ કરતાં તો ખાંડ ઉમેરીશું, નહીંતર ખજૂરથી એટલી સ્વીટનેસ આવી જશે આપણા કૂટામાં. એટલે આપણે ખજૂર અને તલ એડ કરીને આ પ્રીમિક્સને સાઈડ ઉપર રાખી દઈશું. 5 લીટર જેવું અંદાજે મેં પાણી એમાં નાખ્યું છે. અને આમાં વેજીટેબલ જશે હવે થોડું ફ્લાવર, 3 બટેટા, હળદર, ગલકું છે, સૂકી ડુંગળી લીધી છે, થોડી દૂધી, 3-4 રીંગણા, થોડો ગુવાર અને 4 જેટલા ટમેટાં લીધા છે અને 2 મરચાં નાખ્યા છે. અને બાકી બધી ધાણા ભાજી 1 પૂરી જેટલી છે, મોટી પૂરી છે. અને આ છે વાલોર અને તુવેર, લીલું લસણ છે, લીલી ડુંગળી અને પાલક છે. હવે આપણે જે ઓલું પ્રીમિક્સ તૈયાર કર્યું હતું 5 લીટર પાણી એડ કરીને અને બધી દાળ નાખેલું, એ વાળાને ઉકળવા મૂકી દેવાનું છે. અને બધા વેજીટેબલને ઝીણું કટિંગ કરી અને એમાં ઉકળવા લાગે પાણી, એટલે એમાં બધા વેજીટેબલ કટિંગ કરેલા એમાં નાખી દેવાના છે. આપણે લીલું લસણ એડ કર્યું છે એટલે થોડું સૂકું લસણ એડ કરશી, નહીંતર વધારે સૂકું લસણ નાખવાનું હોય. એટલે સૂકું લસણ અને આદુ મરચીની પેસ્ટ એ કરીને એડ કરી દેવાની છે એમાં. અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે. લીંબુ આપણે થોડી વાર કૂટો પાકવા આવે ત્યારે જ લાસ્ટમાં નાખશી, કેમ કે ખટાશથી શાકભાજીને ચડતા થોડી વાર લાગે છે. હવે આમાં લીલી હળદરને ખમણીને એડ કરશી, એટલે એના કટકાની મોઢામાં ન આવે, અને ખમણીને એડ કરવાથી એની પીળાશ સારી રીતે કૂટામાં બેસી જાય. હવે કૂટાને આપણે સારી રીતે મીડિયમ ફ્લેમ પર ચડવા દેશી. એ ચડવા આવે ને એટલે આવું મેસર આવે છે એનેથી, અથવા તો તમને એમ લાગે કે શાકભાજી થોડા સોફ્ટ થઈ ગયા છે, દાળની બફાવા લાગ્યું છે, સોફ્ટ લાગવા માંડે ને એટલે આપણે બ્લેન્ડરથી અથવા આવા મેસરથી આપણે મેશ કરી નાખવાનું છે, અધકચરું કરવાનું છે. પછી થોડી વાર ફરી રહીને પાછું ચડવા દેવાનું છે, અને જેથી કરીને જે અધકચરું કાચું શાક હતું એ સરખું વ્યવસ્થિત પાકી જાય. હવે કૂટાને ગરમા ગરમ ઘરના દેશી માખણ, લીલી ડુંગળી અને લાલ ચટણી સાથે સર્વ કરવાનો છે. એની સાથે કોઈને બાજરાનો રોટલો ભાવતો હોય, કોઈને બ્રેડ ભાવતી હોય, જેને જે અનુકૂળ હોય એ ખાઈ શકે. ફોર મોર રેસિપીઝ, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.